બસ આટલી માહિતી પોલીસને પહેલી પ્રારંભિક તબક્કે મળે છે કે વિપુલ અત્યારે જેલની બહાર છે। આ ગુનો વિપુલે આચર્યો હતો એવા પુરાવા નહોતા, પણ કેટલીક મહત્વની બાબત હતી। પહેલાં તો જ્યાં બનાવ બન્યો ત્યાં તેનું ટાવર લોકેશન આવી રહ્યું હતું, એટલે વિપુલની હાજરી ત્યાં હતી એ એસ્ટાબ્લિશ થતું હતું। હોસ્પિટલમાં યુવતી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી, પણ તેનું નિવેદન નોંધવું પોલીસ માટે અનિવાર્ય હતું, કારણ કે આખી ઘટનાને નજરે જોનાર એકમાત્ર આ યુવતી હતી। મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર હોસ્પિટલ પહોંચે છે અને વેન્ટિલેટર ઉપર રહેલી યુવતીને ધીરે ધીરે પૂછવાની શરૂઆત કરે છે અને યુવતી ત્રુટક માહિતી આપે છે, જેમાં એક મહત્વની માહિતી આ યુવતી આપે છે કે આ ગુનેગારે એટલે કે વિપુલ પરમારે આ યુવતી સાથે પણ જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એનો સામનો કરતી આ યુવતીએ એના મોઢા ઉપર નખોરિયા ભર્યા હતા, એટલે એના ગાલ ઉપર કે એના આંખ ઉપર નખોરિયાના નિશાન છે એવું આ યુવતીએ માહિતી આપી હતી। આ દરમિયાન હવે આ નંબર જે છે એને સર્વેલન્સમાં મૂકવામાં આવે છે અને અડાલજ પોલીસને જાણકારી મળે છે કે વિપુલ દહેગામ પાસેના એક ગામમાં સંતાયો છે। પોલીસની ટીમો તાત્કાલિક ત્યાં રવાના થાય છે। રાતનો સમય છે। પોલીસ જ્યાં પહોંચે છે એ દરવાજાને તાળું હતું। પોલીસ વિમાસણમાં પડે છે, કારણ કે માહિતી ચોક્કસ હતી કે વિપુલ આ જ ઘરમાં છે, પણ ત્યાં દરવાજા ઉપર તાળું હતું, એટલે પોલીસ દરવાજાને ખટખટાવે છે। ત્યારે જ પોલીસના ધ્યાનમાં આવે છે કે પાછળના ભાગેથી કોઈ ભાગી રહ્યું છે। પોલીસની ટીમો તરત ઘરના પાછળના ભાગે જાય છે, ત્યારે જુએ છે કે વિપુલ નજીકમાં આવેલા રેલવે ટ્રેક ઉપર દોડી રહ્યો હતો।